આગળ વાત કરીએ મહેસાણામાં હૃદયરોગના હુમલાથી બીએલઓનું મોત થયું છે। ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું। નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શક્યા નહોતા, જેથી તેઓ રાત્રે લગભગ 2 વાગે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા। ત્યાં જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો। તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ માર્ગમાં તેમનું મોત નીપજ્યું। સુદાસણ ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે। વધુ એક બીએલઓનું હૃદયરોગના હુમલાના કારણે મોત થયું છે। જે આક્ષેપો થઈ રહ્યા છે કે બીએલઓને ઘણું બધું કામનું ભારણ હોય છે, તેના કારણે અનેક આવા કિસ્સાઓ બની રહ્યા છે। વધુ એક બીએલઓનું મોત થયું છે। આખા દિવસ દરમિયાન નેટની કનેક્ટિવિટી ન હોવાથી રાત્રે 2 વાગે તેઓ એસઆઈઆરની કામગીરી કરવા માટે બેઠા હતા। અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। બીએલઓ તરીકેનું કામ એમનું સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। એ કામ એ કરતા હતા। હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈઆરની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને એ ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા। એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, કોઈ ઉપલબ્ધ નહોતી, એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે।